हेलो मित्रों, तो यार वेलकम बेक टू माय यूट्यूब चैनल। तो मित्रों यार तमने तो खबर ज हशे कि हमें ચોમાસું આવી ગયું છે અને તમારી બાજુ પણ ઘણો બધો વરસાદ પડતો હોય છે। તો યાર આપણે પણ અહીં તળાવ ભરાઈ ગયું હતું, તો આપણે આવી ગયા હતા તળાવ બાજુ। તો તમે જોઈ શકો છો કે યાર અહીં તો હું આવ્યો તો મને યાર જોવા મળ્યું યાર અહીં તો મચ્છી છે જે મરી ગયેલી હોય એવું લાગે છે ગાઈસ। યાર તમે જોઈ શકો છો દોસ્તો, યાર અહીં આગળ પણ ઘણી બધી મચ્છી છે જે મિત્રો યાર માછલા છે જે પાણીની અંદરથી મરીને બહાર આવી ગયા છે। મતલબ કે દોસ્તો યાર આગળ તમે જોશો એટલે તમને ખબર પડી જશે। તો અહીં આપણું તળાવ કંઈક આવા પ્રકારનું છે, તમે જોઈ શકો છો દોસ્તો। યાર અહીંથી આપણે આગળ જઈએ તો અહીંયા આગળ જો એક બીજું પણ માછલું આપણને જોવા મળી ગયું, એ પણ મિત્રો યાર મરી જ ગયું છે। યાર પાણીની અંદર આવું કેમ થયું છે કાંઈ ખબર તો નથી પડતી યાર। બાકી તો તમને જો ખબર પડે તો યાર કમેન્ટ કરીને જણાવી દેજો કે આ માછલા છે એ કેવી રીતે મર્યા છે। અને દોસ્તો યાર અહીં તો તમે જોવો યાર અહીંયા આખી પથ્થારી પડી છે। અહીંથી આપણે જોઈ લઈએ, અરે યાર અહીંથી એક મોટું જબર માછલું પડ્યું છે બારું। તમે જોઈ શકો છો દોસ્તો, યાર મચ્છી તળાવની અંદરથી તણાઈને બારી આવી ગઈ છે, આખો ઢગલો પડ્યો છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો। યાર મચ્છી મોટી મોટી છે, સાવ નાની નથી। ઓરે ભાઈ સાહેબ યાર આખી પથારી પડી છે, તમે જોઈ શકો છો દોસ્તો। યાર આખી પથારી પડી છે મિત્રો। યાર બધા માછલા છે એ મરી ગયા છે પાણીની અંદરથી। હવે યાર આવું પાણીની અંદર કેવી રીતે બન્યું હોય તો આપણને કંઈ ખબર નથી। બાકી તો યાર તમને જો ખબર પડે કે પાણીની અંદરથી યાર માછલા ઓટોમેટિક કેવી રીતે મરી જાય છે તો કમેન્ટ કરીને જણાવી દેજો દોસ્તો। યાર મચ્છી તમે જોઈ શકો છો દોસ્તો, યાર તાજી જ તે છે, મતલબ કે દોસ્તો યાર આજ ની જ તે મરેલી હોય એવું લાગે છે મને તો। પછી તો યાર કોને ખબર, કાલે તો નહોતી, કાલે પણ હું અહીં તળાવે આવ્યો હતો, બટ યાર આજે આવ્યો તો ખબર પડી કે અહીં તો યાર આખા ઢગલા મોઢે માછલા મરી ગયેલા છે। તો અહીંથી આપણે આગળ પણ જઈએ, તમે જોઈ શકો છો દોસ્તો યાર ઘણા બધા માછલા મરી ગયા છે। ઓલપાની બાજુ પણ મિત્રો યાર માછલા મરી ગયેલા છે હશે, બટ યાર એનપેન બાજુ આપણે હમણાં જાવી તો વ્લોગ બનાવીશું। બાકી તો દોસ્તો યાર તમને વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો। આપણે હજી વ્લોગ બનાવવાની શરૂઆત કરીએ છીએ, મતલબ કે દોસ્તો યાર શીખીએ છીએ ધીમે ધીમે। તો યાર આપણો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો, અને યાર એક લાઈક પણ કરી દેજો નાનકડી। તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો, યાર પાણી પણ ઘણું બધું ભરેલું છે। અહીંયા પણ એક મચ્છી છે, તમે જોઈ શકો છો દોસ્તો। યાર બાકી યાર આ તળાવમાં તો આપણે દરરોજ નાહતા હોઈએ છીએ। આ તળાવમાં નાહવાની પણ યાર બહુ મજા આવે છે। તમે યાર જો ગામડાના હોય તો કમેન્ટ કરી દેજો કે તમે પણ શું તળાવમાં નાહજો કે નથી નાહતા, અથવા તો તમારી બાજુ વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો। ઓલપા પણ મિત્રો યાર થોડાક છોકરા છે જે નાહે છે, કારણ કે તળાવમાં છે ને એ ડૂબી જાય એટલે ઓલપા પણ બીજા ઘણા બધા ખાડા હોય તો ત્યાં